Done. Okay. Hello students. Exercise 5.3, question number 3, question 7. We have completed till question number 6 of question 3. In exercise 5.3, that is your last exercise of arithmetic progression. Okay. So, what is your question number 7? What information has been given? A is equal to 8, A of n is 62, S of n is 210, N and D. You need to find N and D. So, two things have been given. AN is equal to 62. S of n is equal to 210. તમારે ચેક કરવાનું છે કે A of n અને S of n ના ઇક્વેશનમાંથી કયા ઇક્વેશનની વેલ્યુ આપેલી છે. બરાબર, A 8 છે, A એટલે ફર્સ્ટ ટર્મ. A of n નું શું થાય? A plus n minus 1 into D. That is 62. So what is A? A is 8. 8 plus n minus 1 into D, 62. That is your equation number 1. S of n is 210. What is S of n? N by 2 into 2a. What is a? 8 plus n minus 1 into d. That is 210. So n by 2, 2 8s are 16 plus n minus 1 into d is equal to 210. Now see, from 1 we are moving further. N minus 1 into d, this term, n minus 1 is equal to d, plus 8 m જશે તો minus 8 થશે. 62 minus 8. તો n minus 1 into d, 62 minus 8, 54 થશે. n minus 1 into d 54 છે. હવે n minus 1 into d ની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ છે. એ વેલ્યુને અહીંયા મૂકી દેવાય બેઠી. સમજો છો? આ ક્વેશ્ચન થોડુંક અલગ છે. n અને d નથી ખબર, બટ n minus 1 into d ખબર છે. તો એને અહીંયા રિપ્લેસ કરીએ તો આ શું થશે? n by 2, 16 plus n minus 1 into d, that is 54. થઈ ગયું. હવે આ 2 n by 2 અને આ બ્રેકેટ મલ્ટિપ્લિકેશનમાં છે, તો આ 2 સામે જશે તો મલ્ટીપ્લાય થશે, ડિવિઝનમાં છે એટલે. તો n ના બ્રેકેટમાં 16 plus 54, that is 70 is equal to 210 multiply 2. So n is equal to 210 multiply 2. n અને 70 મલ્ટીપ્લાયમાં છે, 70 સામે જશે તો ડિવાઈડ થશે, 0 0 કટ, 7 3s are. તો n is equal to 3 2s are 6. મળી ગયું. હવે આ એની વેલ્યુ 1 માં મૂકો. સો 6 minus 1 into d is equal to 54. So 5d is equal to 54. So d is equal to 54 upon 5. તમે ડિવાઈડ કરીને લખી શકો છો. જો આ રીતે લખો તો બી વાંધો નથી. એલ્સ બીજી કઈ રીતે લખી શકો તો જો 54 ડિવાઈડ બાય 5 કરવાનું છે. 5 10s are 4 રિમાઇન્ડર. તો આને કઈ રીતે લખાય? 5 ડિવિઝનમાં 5 10s are 10 quotient અને રિમાઇન્ડર 4. તો આ રીતે બી લખી શકો. સો ધીસ ઇઝ યોર ડી એન્ડ ધીસ ઇઝ યોર એન. જો બે ઇક્વેશન જ છે, તમારે કઈ રીતે અપ્લાય કરવું ફોર્મ્યુલા, કઈ જગ્યાએ કઈ વેલ્યુ મૂકવી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. બાકી આખું ચેપ્ટર જોઉં તો બે ઇક્વેશન પર જ બધું ચાલી રહેલું છે. બરાબર, ઇઝી છે. થોડીક પ્રેક્ટિસ કરશો તો 110% વેરી ઇઝી ચેપ્ટર આવડી જ જશે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 8. Okay, question number 8, that is A of n is equal to 4, D is equal to 2, S of n is equal to minus 14. Find n and A. What is n and what is A? You need to find this. Okay, A of n and S of n again same. તો A of n શું થાય? A plus n minus 1 into d is equal to 4. A નથી આપેલું, n નથી આપેલું, d છે 2 is equal to 4. ઓકે, અહીંયા એક સાઈડ પર આને લખું છું સમજાવવા માટે. હવે એક સાઈડ પર s of n, so that is n by 2, 2a plus n minus 1 into d is equal to minus 14. હવે જોઈએ તો n by 2, 2a plus n minus 1 into 2 is equal to 14. હવે બે ઇક્વેશન, પેલામાં તો શું હતું કે ઇઝીલી સોલ્વ થઈ જતું હતું. બરાબર છે. પેલામાં કઈ રીતે કે n-1 into d નો આન્સર હતો, તો આ ટર્મ મળી જતી હતી.
અને એમાં એ પણ આપેલો હતો. આમાં એ બી નથી આપેલો, એન બી નથી આપેલો, અને આમાંથી તમે રિપ્લેસ કઈ રીતે કરી શકો? જો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2 મેં અહીંયા મૂકું ને તો 2a માંથી a પ્લસ a કરવું પડે, બટ તો બી એક a બચી જાય. ઇક્વેશન કોઈ બી એક ટર્મમાં હોવું જોઈએ, કાં તો આખું ઇક્વેશન n માં હોવું જોઈએ, કાં તો આખું ઇક્વેશન a માં. એનું રીઝન શું છે? તમારે n અને a ફાઇન્ડ કરવાનું છે, એટલે બે વેરિયેબલ છે n અને a, તો ખાલી n માં ઇક્વેશન હોવું જોઈએ ઓર એસ a માં. બરાબર? તો હવે તમે કઈ રીતે બનાવી શકો? તો હવે સમજો આ ક્વેશ્ચન કઈ રીતે થશે. અહીંયા જો મારે n માઇનસ 1 ઇન્ટુ 2 ને રિપ્લેસ કરવું હોય તો n માઇનસ 1 ઇન્ટુ 2, બટ બાર n બાય 2 છે, તો અહીંયા તમારે n માં જ કન્વર્ટ કરવું પડશે. સો વોટ ઇઝ a? a ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2 ઇન્ટુ n માઇનસ 1. આ પ્લસ એમ જશે તો માઇનસ 2 ઇન્ટુ n માઇનસ 1, તો 4 માઇનસ 2n માઇનસ માઇનસ પ્લસ 2 1s are 2, 4 પ્લસ 2 6, 6 માઇનસ 2n થશે એ. બરાબર? આ ઇક્વેશન પરથી વેલ્યુ લીધી. હવે આ એની વેલ્યુને અહીંયા મૂકી દઉં. બરાબર છે? તો અહીંયા આખું ઇક્વેશન ઇન ટર્મ્સ ઓફ n આવી જશે. ઇન ટર્મ્સ ઓફ a કેટલા માટે નથી લીધું? n માઇનસ 1 ઇન્ટુ t નો આન્સર જો હું લેતે તો 4 માઇનસ a આવતે, બટ એ એટલા માટે નથી લીધું કે બાર n બાય 2 તો છે, એટલે બાર તો n છે જ, તો અંદરની બધી ટર્મને n માં કન્વર્ટ કરીએ. આ તો n જ છે, તો a ને n માં કન્વર્ટ કરવું પડે, તો એ આ રીતે થશે. હવે આ ફર્સ્ટ ઇક્વેશન, તો આ શું થશે? n બાય 2 2 ઇન્ટુ a કેટલું થશે? 6 માઇનસ 2n પ્લસ આ જો 2 ઇન્ટુ n માઇનસ 1, તો 2 ઇન્ટુ n 2n માઇનસ 1 ઇન્ટુ 2 2 થઈ ગયું. હવે આનું સોલ્યુશન n બાય 2, 2 6 are 12 માઇનસ 2 2s are 4n પ્લસ 2n માઇનસ 2. આ 2 ને અહીંયા મલ્ટીપ્લાય થશે તો 14 2s are 28, તો અહીંયા એને જ મૂકું છું. 12 માઇનસ 2 10 માઇનસ 4n પ્લસ 2n માઇનસ 2n ઇઝ ઇક્વલ ટુ 28. આ 2 ને અહીંયા 14 સાથે મલ્ટીપ્લાય કરેલું છે, અહીંયા 2 ડિનોમિનેટરમાં છે, સામે જશે તો મલ્ટીપ્લાય થશે ને. સિમ્પ્લિફાઈ કરો, n ઇન્ટુ 10 10n માઇનસ, અહીંયાથી 2 કોમન નીકળતે જ જો 2 રાખવું હોતે તો અહીંયા છે ને આપણે આ 14 જ રાખીએ 2 મિનિટ, અને અહીંયા n બાય 2 રાખીએ, પછી 2 કોમન કરો તો બી જાય. 10 માઇનસ 2n માંથી 2 કોમન નીકળશે. 10 માઇનસ 2n માંથી જો હું 2 બહાર નાખું તો અંદર 5 માઇનસ n બચે ઇઝ ઇક્વલ ટુ 14. 10 બી ઇવન, 2n માં 2 બી ઇવન, આ 2 કટ, n ઇન્ટુ 5 5n માઇનસ n ઇન્ટુ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 14. ઓકે, હવે આ હું ઇક્વેશન લખી લઉં છું બીકોઝ ઓફ ધી સ્પેસ ઇશ્યુઝ. આ છે a ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2n. ઓકે, હવે આ વસ્તુને અહીંયા લઈ જાઉં. આપણને શું મળ્યું? 5n માઇનસ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 14. n સ્ક્વેર વાળી ટર્મ છે ને પોઝિટિવ હોવી જોઈએ. x સ્ક્વેર x અને કોન્સ્ટન્ટ, એ રીતે વિચારો. n સ્ક્વેર n અને કોન્સ્ટન્ટ. માઇનસ n સ્ક્વેર m જશે તો પ્લસ n સ્ક્વેર, પ્લસ 5n m જશે તો માઇનસ 5n, અને અહીંયા પ્લસ 14 તો છે જ. 14 ના એવા ફેક્ટર કે પ્લસ થઈને 5 આવે, તો દેટ શુડ બી માઇનસ હોવું જોઈએ. હા, ઓકે, માઇનસ 14 છે, ભૂલ થઈ ગઈ. માઇનસ 14 જ છે, સો ધીસ ઇઝ માઇનસ 14. ઓકે, આ બંને આ બાજુ સાઈડ ચેન્જ કરે એટલે માઇનસ n સ્ક્વેર નું પ્લસ n સ્ક્વેર પ્લસ 5n નું માઇનસ 5n અને માઇનસ 14. 14 ના એવા ભાગ પાડો કે માઇનસ થઈને 5 આવે, તો 7 2s આ રીતે થશે ને. 7 2s 7 માઇનસ 2 5. સબટ્રેક્શન હોય ત્યારે વચ્ચેનું સાઇન બે માંથી ગ્રેટર નંબરને, ઓપોઝિટ સાઇન સ્મોલર નંબરને. 8th સ્ટાન્ડર્ડમાં જો ફેક્ટરાઇઝેશન બરાબર કરેલું હોય ને તો આ બધા ક્વેશ્ચન ઘણા ઇઝી છે. ને આપણે સૌથી પહેલું 10th નું મેથ્સ ચાલુ કરેલું એનો ફર્સ્ટ વિડીયો જે છે તે ફેક્ટરાઇઝેશનનું બેઝિક જ કરાવેલું છે, એમાં કોઈ બી ચેપ્ટર આપણે ચલાવેલું નથી. તો ફર્સ્ટ વિડીયો એટલા માટે જ બનાવેલો છે કે ફેક્ટરાઇઝેશન તમને ખબર પડે, તો આ બધા ક્વેશ્ચનમાં આપણે ટાઈમ વધારે નહીં કાઢીએ. તો અહીંયા શું આન્સર આવશે? હવે 0 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 7 and n plus 2 ફેક્ટરાઇઝેશન 14 નું 7 2s વચ્ચેનું સાઇન ગ્રેટર નંબર, ઓપોઝિટ સાઇન સ્મોલર નંબર. તો ઇટ મીન્સ n માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0, n પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બેમાંથી કોઈ બી એક 0, તો ઇટ મીન્સ n ઇઝ ઇક્વલ ટુ 7, n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. હવે આ જે છે ને અહીંયા નીચે એક જ લાઈન લખવાની, ધીસ ઇઝ
નોટ પોસિબલ. વાય નોટ પોસિબલ? એન કાન્ટ બી નેગેટિવ. ટર્મ નંબર નેગેટિવ નહીં હોઈ શકે. ટર્મ નેચરલ નંબર હોય. ટર્મ કઈ રીતે? ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, એવી રીતે નહીં બોલાય કે માઇનસ સેકન્ડ ટર્મની વેલ્યુ ફાઇન્ડ કરો. બરાબર? તો એન નેગેટિવ નહીં હોય તો એન ઇઝ ઇક્વલ ટુ 7. ધીસ ઇઝ યોર આન્સર. હવે એ કેટલો છે? તો સો a ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2 ઇન્ટુ n. તો 6 માઇનસ 2 7 ઝા 14. 6 માઇનસ 14 માઇનસ 8. સો a ઇઝ ઇક્વલ ટુ -8. ફાઇન થઈ ગયું એ અને એન. આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. ઇઝી ક્વેશ્ચન છે, થોડી લેન્ધી મેથડ છે, ફેક્ટરાઇઝેશન છે અંદર, એ તો આવશે જ. બાકી બધું તમે જો તો વેરી ઇઝી. બરાબર? એ છે, ડી છે, નેગેટિવ હોઈ શકે, બટ એન નેગેટિવ નહીં હોઈ શકે. એન એટલે ટર્મનો નંબર બતાવે. ટર્મ નંબર કાન્ટ બી નેગેટિવ. ઓકે, સો લેટ્સ મૂવ ફર્ધર. Okay, so your next question is question number 9. A is equal to 3, n is equal to 8, s is equal to 192. ખાલી s લખેલું છે, s of n બી નથી લખેલું. Find d. d શું થાય? જો n છે ને એ લોકોએ આપેલો છે 8, તો s of n નથી લખેલું. તો કેટલા ટેમનો સમ છે આપણને ખબર નથી. તો અહીંયા કઈ રીતે કરી શકાય એ આપણે સમજીએ અને ડિફાઇન કરીએ. તો s ઇઝ ઇક્વલ ટુ 192 નો મિનિંગ થાય s ઓફ n. n જે આપેલું હોય તે જ લઈ લઈએ. તો ધીસ ઇઝ s ઓફ 8 કહેવાશે. n બાય 2, તો 8 બાય 2, n બાય 2, 2 ઇન્ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ. તો 8 બાય 2, 2 4 ઝા 8, 6. ખાલી s આપેલો છે પણ n 8 છે એટલે s ઓફ 8 લખાય એમ કીધું. ઇક્વેશન આ રીતે હોય જનરલી, s ઓફ n. ઓકે, પ્લસ 7d. હવે તમને આવડશે 4 અહીંયા ડિવાઈડ થશે તો 6 પ્લસ 7d 192 બાય 4. આનો આન્સર લઈને 6 ને માઇનસ કરશો અને 7 ને ડિવાઈડ, મળી ગયો d. સો આ બાકીનું તમારે હવે કમ્પ્લીટ કરવાનું છે. સિમ્પલ છે. ચાલો, ક્વેશ્ચન નંબર 10. L is equal to 28. L means સેકન્ડ ઇક્વેશન લખાવેલું છે, યાદ કરો લાસ્ટ લેક્ચરમાં. S is equal to 144 and there are total 9 terms. તો n કેટલું છે? 9 terms એટલે n. ફાઇન્ડ a ફાઇન્ડ કરો. L વાળું ઇક્વેશન કયું છે? S of n is equal to n by 2 into a plus L છે, ફર્સ્ટ ટર્મ પ્લસ લાસ્ટ ટર્મ. s of n કેટલું છે? 144. s of n જ કહેવાશે. n છે 9, a ફાઇન્ડ કરવાનો, પ્લસ l છે 28. 144 આ 2 ઉપર મલ્ટીપ્લાય થશે, 9 ડિવાઈડ થશે. થઈ ગયું? હવે આ તો તમને આવડશે. 9 થી 144 કટ થાય તો 16, 16 2 ઝા 32 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 28. પ્લસ 28 એમ આવશે તો માઇનસ 28. તો a શું થશે? 32 માઇનસ 28 એટલે કે 4. સિમ્પલ. તો સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર? વી આર નોટ ગોઈંગ ફાસ્ટ, મતલબ એઝ ઇફ આઈ ડોન્ટ થિંક કે વી આર ગોઈંગ ફાસ્ટ. જો તમને એવું લાગે તો લેટ મી નો, બિકોઝ આ ક્વેશ્ચન્સ ઇઝી છે. તો આપણે એ રીતે ઇક્વેશન બેઝ છે તો ડિરેક્ટલી ઇક્વેશન મૂકીને ફોર્મ્યુલા બેઝ આઈસિંગ તો ફોર્મ્યુલા મૂકીને કરીએ છીએ. જો તમને કશે બી એવું લાગે કે તમને કશે નથી ખબર પડતી તો તમે મારો કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો. થઈ ગયું છે આ? ઓકે, so now question 3 completed. now question 4. હું અડધા ક્વેશ્ચન એટલે અમુક વાર છોડું છું કે તમારી પ્રેક્ટિસની તમને વધારે જરૂર પડશે. હું તો બધું જ સોલ્વ કરીને મૂકી દઈશ, પણ અમુક સ્ટુડન્ટ શું હોય છે કે જાતે પ્રેક્ટિસ નથી કરતા. એટલા માટે હું અડધા ક્વેશ્ચન મૂકું છું કે એટલીસ્ટ એટલું તો જાતે પ્રેક્ટિસ કરે તો પ્લસ માઇનસની મિસ્ટેક બોર્ડ એક્ઝામમાં નહીં થાય. બરાબર? એ જ મારો એટલે એ મારું માનવું છે એ રીતે, એટલે હું તમને એ રીતે કરાવું છું. ચાલો, ક્વેશ્ચન નંબર 4. that is how many terms question છે. how many terms એટલે n ફાઇન્ડ કરવાનું. that is clear for everyone. વારંવાર આપણે આ વસ્તુ હવે ડિસ્કસ નહીં કરીશું.
હાઉ મેની ટર્મ્સ ક્વેશ્ચન આવે એટલે n ફાઇન્ડ કરવાનો. મસ્ટ બી ટેકન ટુ ગીવ અ સમ ઓફ 636. મસ્ટ બી ટેકન, જો આ બેઠો એક્ઝામ્પલ છે, ટેકન ટુ ગીવ અ સમ ઓફ 636. જો મેં એક્ઝામ્પલ નંબર બી કહું છું, સેમ એક્ઝામ્પલ છે. દેટ ઇઝ એક આપણે કરેલો છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 13, સેમ એક્ઝામ્પલ નંબર 13 છે. લાસ્ટ લેક્ચરમાં જ, લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં જ કરેલું છે. તો એક્ઝામ્પલ 13 ની કોપી છે, તો એ હવે તમે જાતે કરજો એવું મેં એક્સપેક્ટ કરું છું. બરાબર. સો નાઉ ક્વેશ્ચન નંબર 5, એક્ઝામ્પલ 13, સેમ એક્ઝામ્પલ 13 જ છે, આ ખાલી નંબર્સ ચેન્જ કરેલા છે. તો ક્વેશ્ચન નંબર 5 ઇઝ the first term of an AP is 5. એવું કીધું છે first term of an AP is 5. તો first term ને A કહેવાય, so A is equal to 5 and the last term is 45. last term એટલે L, જો સમજો last term એટલે L, that is 45 and sum is 400. sum એટલે S, that is 400. find the number of terms, find the number of terms and common difference. number of terms એટલે N and common difference એટલે D. આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. A અને L વાળું S નું ઇક્વેશન કયું, તો S of n is equal to n by 2 into A plus L થશે. સિમ્પલ છે. S of n that is 400 and we need to find A છે 5 plus L છે 45. 2 અહીંયા મલ્ટીપ્લાય થશે, તો n ના બ્રેકેટમાં 5 plus 45 50, 400 into 2, n સાથે 50 મલ્ટીપ્લાયમાં છે, સામે હશે તો ડિવાઈડ, 0 0 કટ, 5 8 ઝા 40. તો n is equal to 8 2 ઝા 16. this is n. ઓકે, હવે એ લોકોએ કીધું છે કે ફાઇન્ડ ધી કોમન ડિફરન્સ. કોમન ડિફરન્સ એટલે d ફાઇન્ડ કરવાનો છે. તો આમાં તમે d કઈ રીતે ફાઇન્ડ કરી શકો, જો સમજજો. s સાથે a અને l આપેલા છે, એ ઇક્વેશનનો યુઝ કરીને વી હેવ ગોટ n. હવે આપણે d શોધવાનું છે, ડી ફાઇન્ડ કરવાનું છે. તો ડી કઈ રીતે તમે ફાઇન્ડ કરી શકો? n 16 છે. ઓકે, હવે એ તમને આપેલું છે, એલ તમને આપેલું છે, એસ આપેલું છે, એન બી મળી ગયું અને ડી ફાઇન્ડ કરવાનું છે. તો બે ફોર્મ્યુલા છે તમારી પાસે. કઈ ફોર્મ્યુલા અપ્લાય કરવાની, ધેટ ઇઝ અપ ટુ યુ. કઈ રીતે ચૂઝ કરશો, જો હવે સમજજો. એસ ઓફ એન નું એ પ્લસ એલ વાળું ઇક્વેશન આપણે યુટિલાઇઝ કરી લીધું. બીજું ઇક્વેશન શું છે, આ બે માંથી જ કોઈ ઇક્વેશન મૂકવું પડે કે જેનાથી તમને ડી મળે. હવે એ ઓફ એન, એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો જો આમાં એ ખબર છે, n 16 ખબર છે, ડી નથી ખબર અને એ ઓફ એન બી નથી ખબર. 16th ટર્મની વેલ્યુ નથી ખબર, એટલે આમાં મને કેટલું ખબર છે, n અને એ ખબર છે, પણ ડી અને એ ઓફ એન ખબર નથી. હવે બે વસ્તુ ખબર નથી એટલે તમે ડી તો ફાઇન્ડ નહીં કરી શકો, સો આ ઇક્વેશન યુઝ નહીં થશે. આ ઇક્વેશન જો એસ ઓફ એન ખબર છે, એસ ઓફ એન કેટલું છે 400, n by 2, n કેટલું 16, 16 by 2, 2 into a છે 5 plus n 16 minus 1 into d. થઈ ગયો. એક d જ નથી ખબર, n બી ખબર છે, a બી ખબર છે, s of n ટોટલ બી ખબર છે. સિમ્પલ. હવે શું થાય, 400 2 8 ઝા 16, તો આ 8 મલ્ટીપ્લાયમાં છે, તો અહીંયા આવશે તો ડિવાઈડ થશે, 2 5 ઝા 10 પ્લસ 15d. 8 50 ઝા 400, તો 50 is equal to 10 plus 15d. પ્લસ 10 એમ આવશે તો માઇનસ 10, તો 50 minus 10 that is 40 is equal to 15d. તો હવે આન્સર શું થશે, સિમ્પલ, 40 upon 15 is equal to d. 5 8 ઝા 5 3 ઝા, so difference is equal to 8 by 3. તમે આ રીતે બી લખી શકો, 8 by 3, 3 2 ઝા 6 અને 2 રિમાઇન્ડર, તો ડિવાઈડ 3 સાથે થયું, કોશન 2 રિમાઇન્ડર 2. આ રીતે બી ડી લખી શકો, ઓર એલ્સ 8 by 3 બી લખી શકો. સિમ્પલ છે. જો થોડુંક તમને હવે ખ્યાલ આવવા લાગેલી હશે. મેઇન ઇક્વેશન બે છે, એસ ઓફ એન અને એ ઓફ એન નું. આ એક બીજું ઇક્વેશન છે એસ ઓફ એન નું, ધેટ ઇઝ n by 2 a plus l. ત્રણ ઇક્વેશનનો યુઝ કરીને બધું જ મળી જાય છે. એટલે કઈ જગ્યાએ કઈ ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે, ધેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, ક્વેશ્ચન નંબર 6 કરીએ.
સો ક્વેશ્ચન નંબર 6 જો આ એટલા માટે લખેલું છે, આના પરથી કેટલી વસ્તુ આપણને આપેલી છે તે આઈડિયા આવે. જ્યારે તમે વિડીયો જોવો ત્યારે ટેક્સ્ટબુક તમારી પાસે હોય તે લઈને બેસવાનું, તો તમને વધારે આઈડિયા આવે. ઓકે, સો ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટર્મ ઓફ એન એપી આર 17 and 350 રિસ્પેક્ટિવલી. જો ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટર્મ ધેટ ઇઝ એ, લાસ્ટ ટર્મને એલબી કહેવાય અને એ ઓફ એન પણ કહેવાય. ધ્યાન રાખજો, એ ઓફ એન કઈ સેન્સમાં કે જ્યારે તમે જે તમારી લાસ્ટ નંબરની ટર્મ હશે એટલી જ ટોટલ ટર્મ હશે, બરાબર. તો લાસ્ટ ટર્મની વેલ્યુ એ ઓફ એન બી તમે લખી શકો, that is 350. If D is equal to 9, common difference is 9. How many terms are there? How many terms means n find કરવાનો. And what is their sum? અને s find કરવાનો. s of n જેટલા n આવે. આટલી ડિટેલ આપેલી છે. હવે જો આ હું ક્વેશ્ચન કાઢું છું તમને સમજાવવા માટે જ હતું. હવે આ વસ્તુને ઉપર લખો, આપણી પાસે કેટલો ડેટા છે. લાસ્ટ ટર્મને એલ પણ કહેવાશે, એ ઓફ એન. એલ એટલે જ્યારે એસ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ એ પ્લસ એલ યુઝ કરો ત્યારે એ ઓફ એન વાળું ઇક્વેશન યુઝ કરો તો એ ઓફ એન વાળું. જે ઇક્વેશન જ્યાં યુઝ થાય ત્યાં કરવાનું છે. ચાલો હવે એ ઓફ એન આપેલું છે, દેટ ઇઝ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એન નથી ખબર, ડી ખબર છે, એ ખબર છે, તો એ ઓફ એન is equal to a plus n minus 1 into d. a of n કેટલું છે? 350. It means કયા નંબરની ટર્મ છે કે જેની વેલ્યુ 350 થશે? a છે 17, n ફાઇન્ડ કરવાનું છે અને d છે 9. પ્લસ 17 m આવશે તો માઇનસ 17, બરાબર. 350 minus 17 that is 333, n minus 1 into n-1 અને 9 મલ્ટીપ્લાયમાં છે, મલ્ટીપ્લાય સામે આવશે તો ડિવાઈડ થશે. 333 ડિવાઈડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ n-1. સો 9 3s are 27, 9 9s are -1, એમ આવશે તો +1, 39 + 1 40, n મળી ગયો 40. ઓકે, હવે s ફાઇન્ડ કરવાનું છે. l આપેલું છે લાસ્ટ ટર્મ અને a ઓફ n એક જ છે. સો વોટ ઇઝ s ઓફ n? n ઇઝ 40 is equal to n by 2, 40 by 2. ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ ખબર હોય ત્યારે સમનું કયું ઇક્વેશન યુઝ કરશો? n by 2 a plus l. 2a plus n minus 1 into d બી કરી શકો, વાંધો નથી, બટ અહીંયા તમારો આન્સર જલ્દી આવી જાય. તો a બી ખબર છે, l બી ખબર છે, તો n by 2 a plus l. a is 17 plus l is 350. 220 છે. આનો આન્સર હવે તમારે લાવવાનો છે. સિમ્પલ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. Seventh number question, that is find the sum of 22 terms of an AP. Sum of 22 terms એટલે શું ફાઇન્ડ કરવાનું છે? s of 22. કેટલી ટર્મ્સ છે? 22. તો n થયો 22 of an AP in which d is equal to 7. d છે 7 and 22nd term is 149. કન્ફ્યુઝ કરેલું છે. and 22nd term is 149. જો પહેલા શું કીધું કે ફાઇન્ડ ધી સમ ઓફ ફર્સ્ટ 22 ટર્મ્સ. સમ ઓફ 22 ટર્મ્સ ધેટ ઇઝ s of 22. એટલે કે 22 ટર્મ્સ છે તો n 22 થઈ ગયું, d આપી દીધું અને પછી આ વર્ડ યુઝ કર્યો કે 22nd ટર્મ ઇઝ 149. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ આ ટાઈપનું આવે તો એને શું કહેવાય? a of 22. 22nd a of 22 is 149 એટલે એની વેલ્યુ 149. a of 22 નું ઇક્વેશન a plus n minus 1, 22 minus 1 into d 7 થઈ ગયું. a plus 22 minus 1 that is 21 into 7 that is 149. તો 21 into 7 તો 7 1 is 7, 147 પ્લસ 147 એમ જશે તો -47. a2 d7 n22 s of 22 ફાઇન્ડ થશે હવે તમારાથી. s of 22 is equal to n by 2 2 into a. અહીંયા l નથી આપેલો લાસ્ટ ટર્મ તો 2a 2 into 2 plus n minus 1 into d. d છે
7 થઈ જશે હવે ફાઇન. સિમ્પલ ક્વેશ્ચન, સિમ્પલ જ છે, ખાલી કન્ફ્યુઝ કરે છે. બરાબર, મારા હિસાબે તમને આ ચેપ્ટર ઇઝી, સૌથી ઇઝી લાગવું જોઈએ. ઓકે, સો ક્વેશ્ચન નંબર 8. That is same. Find the sum of first 51 terms. Sum of first 51 terms. So what S of 51 find કરવાનું છે. Whose second and third terms are 14 and 18. વર્ડ પર ધ્યાન આપજો, હું સમજાવું છું તમને. સેકન્ડ એન્ડ થર્ડ ટર્મ આર 14 and 18. ઓકે, એસ ઓફ 51 ફાઇન્ડ કરવાનું છે. સેકન્ડને આપણે વર્ડમાં નંબરમાં લખો તો રીતે લખાય સેકન્ડ. થર્ડ તમને કીધું સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th આવું યુઝ કરે તો સેકન્ડનો મતલબ શું થાય? A of 2. એ કેટલું છે? 14. થર્ડનો મતલબ A of 3. એ કેટલું છે? 18. વેલ્યુ મૂકો. A of 2 A plus n minus 1. A of 2 means 2n છે સેકન્ડ, તો 2 minus 1 એટલે 1 into D. A of 3 A plus n minus 1 થર્ડ ટર્મ, તો n 3 minus 1 2 into D. થઈ ગયું. A of 3 ની વેલ્યુ 18 હતી, આવી ગયું, ઇક્વેશનમાં મૂક્યો તો. હવે આ બંનેને મેં સોલ્વ કરવું એલિમિનેશનથી. ઓકે, એલિમિનેશનથી સોલ્વ કરીએ અને તો આપણને A અને D મળશે. સમ 51 ટર્મનો ફાઇન્ડ કરવાનો છે એટલે n 51 છે, તો S of 51 નું ઇક્વેશન શું થશે? n/2 51/2 into 2a plus n minus 1 51 minus 1 into D. A અને D એલિમિનેશનથી મળશે તમને. માઇનસ 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 D minus 2D minus D 14 minus 18 minus 4 માઇનસ કટ કરું તો D is equal to 4. આ D is equal to 4 ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકો તો A plus 4 is equal to 14, તો A is equal to 14 minus 4 10. A મળી ગયું, D મળી ગયું, n કીધું છે. આવડશે 51 ટર્મ્સનો સમ ફાઇન્ડ કરવાનો છે, તો S of 51 is equal to 51/2 2 into 10 plus 51 minus 1 into 4. સિમ્પલ ક્વેશ્ચન છે, જો આવડશે હવે તો આગળ તમારે આને ડુ ઇટ યોર સેલ્ફ. ચલો, 9th question. That is, if the sum of first 7 terms of an AP is 49. Sum of first 7 term is 49. Sum of 7 terms, S of 7 is 49. And that of 17 terms is 289. And sum of 17 terms, that of 17 terms એટલે sum of 17 terms is એટલે is equal to 289. Find the sum of first n terms. Find the sum of n terms એટલે S of n ફાઇન્ડ કરવાનું છે. બહુ જ ઇઝી જોવા જાઓ તો ક્વેશ્ચન છે. એક રીતે જોવા જઈએ તો S of n ના બે ઇક્વેશન થાય. એક થાય, જો સમજો અહીંયા, n/2 A plus L. બટ આ ઇક્વેશન, આ ફોર્મ્યુલા ક્યારે અપ્લાય કરી શકો? જ્યારે ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ ખબર હોય. આન્સર S of n એટલે n માં જ લાવવાનો છે. બરાબર, n ની જગ્યાએ n જ રહેવું જોઈએ. બીજું ઇક્વેશન છે n/2 2a plus n minus 1 into D. તો આમાં A અને D તમને ખબર હોવા જોઈએ. આ બે ઇક્વેશનથી મળી જાય. હું એવું વિચારું કે આ બંને ઇક્વેશનને આ રીતે જ આપણે બનાવીએ અને બંને ઇક્વેશન પરથી A અને L ફાઇન્ડ કરી લઈએ અને A અને L ને S of n માં મૂકી દઈએ. જો બે કેસ છે, કાં તો S of n નું ઇક્વેશન આના પરથી મળશે, કાં તો S of n નું ઇક્વેશન આના પરથી મળશે. જો આના પરથી ઇક્વેશન જોઈતું હોય તો આ બંનેમાં બી આ જ ઇક્વેશન મૂકવાનું. જો S of n નું ઇક્વેશન, તમને S of n નો આન્સર આ ઇક્વેશનથી જોઈતો હોય આ ફોર્મ્યુલાથી, તો આ બેમાં આ ફોર્મ્યુલા યુઝ કરવાની. S of n is equal to 49 નો મતલબ શું થાય? S of 7, બરાબર, તો S of 7 માં હું આ ફોર્મ્યુલા બી અપ્લાય કરી શકું, આ બી બરાબર છે. હું આ ફોર્મ્યુલા અત્યારે અપ્લાય કરું તો એનું શું થાય? n/2 7/2 A plus L, તો that is A plus L થઈ ગયું. 2 ઉપર જશે
અને 7 ડિવાઈડ થશે તો a પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ 14 થશે અહીંયા ફર્સ્ટ ઇક્વેશન. ઓકે, હવે s ઓફ 17 ઇઝ ઇક્વલ ટુ 289 આપ્યું છે તો s ઓફ 17 n બાય 2 ઇન્ટુ a પ્લસ એલ, તો આ બી a પ્લસ એલ જ આપશે ને, 34 આપશે ને આ 14 આપશે, એટલે કંઈ આ ઇક્વેશનથી તમે નહીં લાવી શકો. ઓકે, એટલે આ યુટિલાઇઝ નહીં કરી શકો આ ફોર્મ્યુલા, બીકોઝ બંનેમાં a પ્લસ એલ જ રહી જાય છે. જો સમ ઓફ 7 ટર્મ્સ હોય તો a પ્લસ એલ આટલું આવે, સમ ઓફ 17 હોય તો a પ્લસ એલ દેટ ઇઝ 34, તો એલિમિનેશન નહીં કરી શકશો, બંનેમાં a પ્લસ એલ રહી જશે, તો આપણે આ ઇક્વેશનથી જ આને સોલ્વ કરવું પડશે. ઓકે, સમજો છો, a પ્લસ એલ અહીંયા બી આવશે, અહીંયા બી a પ્લસ એલ આવશે, એ બંનેનું એલિમિનેશન કરશો તો a અને l બંને જ માઇનસ થઈ જશે. સો દેટ ઇઝ either it is a no solution or it is a infinitely many solution. સો અહીંયાથી આપણે આ ઇક્વેશન કાઢી નાખીએ, આ ઇક્વેશનનો યુટિલાઇઝ નથી કરવાના. સો અહીંયા તમારું આ ઇક્વેશન થશે. સો ફર્સ્ટ છે s ઓફ 7 ઇઝ ઇક્વલ ટુ 49, તો n બાય 2 2 ઇન્ટુ a પ્લસ n માઇનસ 1, s ઓફ 7 દેટ ઇઝ n ઇઝ 7 માઇનસ 1 ઇન્ટુ d. તો અહીંયા શું થશે, 2a પ્લસ 7 માઇનસ 1 6d, 2 ઉપર જશે ને 7 નીચે જશે, 2a પ્લસ 6d માંથી 2 કોમન નીકળશે તો a પ્લસ 3d, 7 7 જા, જો 2 ઇન્ટુ આ 7 ઇન્ટુ 2, તો બંને બાજુ 2 મલ્ટિપ્લિકેશનમાં છે, કટ થશે, તો ઇક્વેશન શું આવે છે, દેટ ઇઝ a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7. ફર્સ્ટ ઇક્વેશન મળી ગયું. s ઓફ 17 ઇઝ ઇક્વલ ટુ 289, હવે ડિરેક્ટલી લખીએ, n બાય 2 17 બાય 2 2 ઇન્ટુ a પ્લસ n માઇનસ 1 દેટ ઇઝ 17 માઇનસ 1 16d ઇઝ ઇક્વલ ટુ 289. 2a પ્લસ 16d માંથી 2 બહાર કાઢીએ તો a પ્લસ 8d બચશે. અહીંયા શું થશે, 289, આ 2 મલ્ટીપ્લાય થશે અને 17 નીચે ડિવાઈડ થશે, 2 બંને તરફ મલ્ટીપ્લાયમાં છે, કટ થશે, તો a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17 થઈ ગયું સેકન્ડ ઇક્વેશન. હવે આ બંનેને એલિમિનેશનથી સોલ્વ કરીએ તો a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7, a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17, તો માઇનસ ડાયરેક્ટ કટ થશે, માઇનસ a કટ, 3d માઇનસ 8d માઇનસ 5d, 7 માઇનસ 17 માઇનસ 10, થર્ડ ચેપ્ટર, માઇનસ માઇનસ કટ, તો d ઇઝ ઇક્વલ ટુ 5 ડિવાઈડ થાય 10 બાય 5, 5 2 ઝા, d ઇઝ ઇક્વલ ટુ 2. હવે આ વેલ્યુ કોઈ બી એક ઇક્વેશનમાં મૂકી દઈએ તો ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકીએ તો ફ્રોમ 1 a પ્લસ 3 ઇન્ટુ d, d ઇઝ 2 ઇઝ ઇક્વલ ટુ 7, a પ્લસ 3 2 ઝા 6 પ્લસ 6 એમ જશે તો માઇનસ 6, 7 માઇનસ 6 1. હવે જો a મળી જાય છે, d મળી જાય છે, n ને તો n જ રાખવાનું છે, s ઓફ n જ ફાઇન્ડ કરવા કીધું છે, સમ ઓફ n ટર્મ્સ, તો સિમ્પલ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ, s ઓફ n ફાઇન્ડ કરવા કીધું છે, સમ ઓફ n ટર્મ્સ s ઓફ n, સો s ઓફ n ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2 ઇન્ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, સો વી ફાઇન્ડ d 2. So equation n by 2, 2 ones are 2, plus 2 into n minus 1, 2 plus 2 into this, તો એમાંથી બી 2 કોમન નીકળશે, તો અહીંયા 2 ની જગ્યાએ 1, 2 નીકળી ગયું તો n minus 1, 2 2 કટ, 1 minus 1 કટ, n ના બ્રેકેટમાં n, તો that is n square. So what is s of n? That is equal to n square. થઈ ગયું. આ રીતે બે ઇક્વેશન પરથી બેઝિક ઇક્વેશન છે, બેઝિક ફોર્મ્યુલા છે, એને યુઝ કર્યું, n બાય 2 2a પ્લસ n માઇનસ 1d. બે ઇક્વેશન પરથી એલિમિનેશન મેથડ થઈ, એલિમિનેશન મેથડ પરથી આપણે a અને d ફાઇન્ડ કર્યું, a અને d ફાઇન્ડ કરીને s ઓફ n ફાઇન્ડ કરવા કીધું છે, એમાં a અને d ની વેલ્યુ પુટ કરી. સો યુ ગોટ s ઓફ n ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. ધીસ ઇઝ ઇઝી. ઓકે, ક્વેશ્ચન નંબર 10.
ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે. Show that a1 a2 dash 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 an form an AP where a of n is defined as below. 10th માં ફર્સ્ટ છે a of n. હવે એવું કીધું છે કે આ એરિથમેટિક પ્રોગ્રેશન બનાવે છે એવું પ્રૂવ કરો. ઓલ્સો ફાઇન્ડ ધી સમ ઓફ ફર્સ્ટ 15 ટર્મ્સ ઇન ઈચ કેસ. સમ ઓફ 15 ટર્મ્સ ફાઇન્ડ કરવાનું છે આમાં. ફોર્મ્યુલા આપી દીધી, a of n is equal to 3 plus 4n. n ની જગ્યાએ 1 મૂકું તો a of 1 that is first term 3 plus 4 into 1 થાય તો 3 plus 4 1s are 4, 3 plus 4 7. a of 1 એટલે a કહેવાય. સો ધીસ ઇઝ a. n ની જગ્યાએ 2 મૂકું તો 3 plus 4 into 2, 3 plus 8 11. So your second term is 11. 3 મૂકીએ તો 3 plus 4 into 3 12 તો 15. 4 મૂકીએ n ની જગ્યાએ 16 plus 3 19. જો a of n આપી દીધું છે, n ની જગ્યાએ 1 2 3 4 મૂક્યું. હવે એવું કીધું કે એરિથમેટિક પ્રોગ્રેશન બનાવે છે એવું ચેક કરો. તો અહીંયા શું થાય છે, હિયર 7 પછી 11 પછી 15 19 ડેશ 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 હેઝ સેમ d. કોમન ડિફરન્સ જો 11 minus 7 4, 15 minus 11 4, 19 minus 15 4. એટલે has common difference d is equal to 4. has same नहीं but common word use करो. common difference is equal to 4. so it forms an AP. એટલે AP ફોર્મ થશે. કોમન ડિફરન્સ સેમ છે. જો ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ, પછી તો ડેશ 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 સો ઓન ચાલુ રહેશે. કોમન ડિફરન્સ બધા કેસમાં 4 મળે છે એટલે AP ફોર્મ કરશે. સમ ઓફ 15 ટર્મ શું થશે, તો s of 15 n by 2. કેટલી ટર્મ છે, 15 ટર્મ્સનું સમ છે તો n by 2 2 into a is 7 plus n minus 1 15 minus 1 and d is 4. આવડશે ફાઇન્ડ કરતા. એવો સેમ સેકન્ડ ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. દેટ ઇઝ a of n 9 minus 5n. સેમ આજ પહેલા એરિથમેટિક પ્રોગ્રેશન છે એવું પ્રૂવ કરો એન્ડ ધેન ફાઇન્ડ ધી સમ ઓફ 15 ટર્મ્સ. એટલે આ અધૂરું કમ્પ્લીટ કરવાનું એના હોમવર્કમાં. ઠીક છે. 10 ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. આખી એક્સરસાઇઝમાં 20 ક્વેશ્ચન છે. હજી ઓલમોસ્ટ 1 થી 2 લેક્ચરનું કામ છે. આ ચેપ્ટર પતી જશે. કંઈ બી ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે ઇન્ક્લુડિંગ હોમવર્ક. થેન્ક યુ.